देवसुतां देवां कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय भगवान जय जय। गिरीशां गणेशां गणे नीलवर्णं गवेन्द्रातिरूढं गुणातीतरूपं भवं भास्वरं भस्मनाम्भूषिताङ्गं भवानी कलात्रं भजे पंचवक्त्रं। जे पार्वतीना अधिपति विभूतिनी गणनाना स्वामी काला कंठवाळा वृषभ ઉપર બેસનારા સત્વ રજ અને તમ એ ત્રણ ગુણોથી પર જેમનું સ્વરૂપ છે એવા સર્વ બ્રહ્માંડની ઉત્પત્તિ રૂપ દેદીપ્યમાન અધિપતિ ભસ્મ વડે શોભાયમાન અંગવાળા અને પાર્વતીના પતિ એવા પંચ મુખવાળા નું હું ભજન કરું છું। शिवाकांत शंभो शशांकाद मौले महेशान शूलेन जटाजूटधारी त्वमेको जगद्व्यापको विश्वरूप प्रसीद प्रसीद प्रभो पूर्णरूप। हे पार्वतीना पति हे शंभो हे मस्तक ऊपर अर्ध चंद्र धारण करनार हे जटाजूट राखनार अने पूर्ण रूप प्रभु तमे एक ज आ समग्र जगतना व्यापक थईने विश्व रूपे रहेला छो माटे मारा पर आ प्रसन्न थावो एम आद्य गुरु शंकराचार्य आ पोताना स्तोत्रनी अंदर आ रीते लखे। आज आपणे श्रीमद भागवत की शुरुआत करी जेनो 295मो दिवस है। आज श्रावण वद पाचम એટલે નાગ પાંચમ પણ આપણે કહી છીએ બરોબર ને એટલે નાગ પાંચમ સંવંત 2080 અને વાર શનિવારે ગઈ કાલે આપણે એકાદશા સ્કંદના 16મા અધ્યાયને નમસ્કાર કર્યા બરોબર। એમાં વિભૂતિ દર્શનનું ભગવાને બહુ સરસ ઉદ્ધવને સમજાવ્યું। છેલ્લે ભગવાને ઉદ્ધવને કહ્યું કે હે ઉદ્ધવ તમે વાણીને વશમાં કરો, મનના સંકલ્પ વિકલ્પ બંધ કરો। તમારે મનની અંદર સંકલ્પ વિકલ્પ થાય એને બંધ કરો, પ્રાણોને વશમાં કરો અને ઇન્દ્રિયોનું દમન કરો તથા સાત્વિક બુદ્ધિ દ્વારા સાંસારિક બાબતોનું ચિંતન છોડીને મારા અંતઃકરણમાં લીન થઈ જાઓ। હવે સાંસારિક જે બાબતો છે એ બાબતો છોડી અને મારા અંતઃકરણમાં તમે લીન થઈ જાઓ। જે સાધક બુદ્ધિ દ્વારા વાણી અને મનને પૂરી રીતે વશમાં કરતો નથી તેના વ્રત તેના તપ અને જ્ઞાન ક્ષીણ થઈ જાય છે। તેથી મારા પ્રિય ભક્તો મારા પરાયણ થઈને ભક્તિયુક્ત બુદ્ધિથી વાણી મન અને પ્રાણોનો સંયમ કરવો જોઈએ। આ કર્યા પછી તેને કંઈ શેષ કરવાનું બાકી રહેતું નથી એમ ભગવાને છેલ્લા શ્લોકની અંદર ઉદ્ધવને આ રીતે સમજાવ્યું કે હવે તમે મન બુદ્ધિ કાયા અને ઇન્દ્રિયોને મારી અંદર તમે મારા અંતઃકરણમાં તમે સ્થિર કરી જો આવું કહી અને
આ જેને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. આજે એકાદશા સ્કંદનો 17મો અધ્યાય, એમાં વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું. કારણ કે વર્ણાશ્રમ ધર્મને આગળ પણ ભાગવતકારે આગલા અધ્યાયમાં પણ ઘણી બધી વાતો કરી હતી. એ વખતે આપણે એને સમજ્યા હતા. ફરીથી અહીંયા એનું નિરૂપણ કરવાનું છે. એટલે ભાગવતકાર વેદવ્યાસ લખે છે, ઉદ્ધવ ઉવાચ. ઉદ્ધવના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થાય છે. યસ્ત્વ્યાભિહિतं પૂર્વે ધર્મસ્ત્વદકલિલક્ષણં વર્ણાશ્રમાચારવન્તા સર્વે સ્વાધિપદામપી યથાનુષ્ઠીયમાનેન ત્વયि ભક્તિ નૃણાં ભવેत् સ્વધર્મણા રવિન્દાક્ષ તત સમાખ્યહોત્સતિ પુરા કિલ મહાબાહો ધર્મ પરમર્ક પ્રભો યતેન હંસરૂપેણ બ્રહ્મણે વ્યાસ્તમાધવ. અહીંયા 5 શ્લોકની અંદર 5-6 શ્લોકની અંદર ઉદ્ધવ અત્યારે ભગવાનને પ્રશ્ન કરે છે. બહુ સરસ પ્રશ્ન કર્યો છે. 1 થી 7 શ્લોકની અંદર શું પ્રશ્ન કર્યો છે? ઉદ્ધવજીએ કહ્યું કે હે ભગવાન, 2 હાથ જોડીને આ વિભૂતિ દર્શન કર્યા પછી ઉદ્ધવ અંતઃકરણમાં પ્રભુને સ્થિર કરી અને 2 હાથ જોડી અને ભગવાન શ્રી કૃષ્ણને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. એમાં ફરીથી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારાઓ માટે અને સામાન્ય મનુષ્ય માટે તે ધર્મનો ઉપદેશ કર્યો હતો. આની પહેલાં મેં તમને જ્યારે પૂછ્યું ત્યારે તમે વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ કર્યો હતો, જેનાથી આપની ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે આપ કૃપા કરીને એ કહો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપની ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે? બહુ સીધી વાત અત્યારે ઉદ્ધવે ભગવાનને પૂછી લીધી કે પોતપોતાના ધર્મની અંદર રહી, બરોબર, પોતાનો જે ધર્મ છે એ ધર્મમાં રહી અને માણસ આવી આપની ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે? એટલે મનુષ્ય જે આપણા ધર્મો છે એમાં રહેવાનું અહીંયા પ્રશ્ન એક પૂછે. બીજું કહે છે કે હે પ્રભુ, હે માધવ, પહેલા આપે હંસ રૂપે અવતાર લઈને બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ આપ્યો. આપણે હંસ ગીતા જોઈને આગલા અધ્યાયમાં કે જે વખતે સનત કુમારો જ્યારે પિતા બ્રહ્મા પાસે આવ્યા અને બ્રહ્મા પાસે આવીને આખો સંન્યાસ માર્ગનો પ્રશ્ન પૂછે છે. હવે બ્રહ્માજી તો હતા ગૃહસ્થી, કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ જ એણે કરી હતી. એટલે એણે વિચાર કર્યો કે પુત્રોએ જે કાંઈ પ્રશ્ન કર્યા છે એનો જવાબ અત્યારે હું આપી શકું એમ નથી. તેથી મનની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ હંસના રૂપમાં આવી અને બ્રહ્માના હૃદયની અંદર સ્થિર થઈ ગયા છે. અને સનત કુમારોએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એના હંસની રૂપની અંદર ભગવાન કૃષ્ણએ એ આપણે આગલા અધ્યાયની અંદર આ બધી વાતો જોઈ હતી. એનો પણ ઉલ્લેખ અત્યારે ઉદ્ધવ અહીં ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે માધવ, પહેલા આપે હંસ રૂપે અવતાર લઈને બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ આપ્યો. હે રિપુનંદન, આપના શ્રીમુખે કહેવાયેલા ધર્મના ઉપદેશને તો ઘણા કાળ પસાર થઈ ગયો. તમે જે મને વાત કરી અને એનો જે ઘણો બધો પસાર થઈ ગયો. તેથી હું માનું છું કે મૃત્યુલોકમાંથી તે વિસ્મૃત થઈ ગયો છે. ફરીથી હું તમારી પાસે પોતાના ધર્મમાં રહી અને માણસ સારી રીતે કેવી રીતે ભક્તિ કરી શકે એ તમે મને સમજાવો. પહેલા જે કીધું હતું એ બધું વિસ્મૃત થઈ ગયું છે. હે અચ્યુત, પૃથ્વીમાં તથા બ્રહ્માની તે સભામાં પણ જ્યાં સંપૂર્ણ વેદ મૂર્તિમંત થઈને બિરાજે છે, આપણા સિવાય એવું કોઈ નથી જે આપના આ ધર્મનું પ્રવચન, પ્રચાર અને સંરક્ષણ કરી શકે. તેથી તમે મને આવી રીતનો સંસારમાં રહીને પોતપોતાના ધર્મનું પાલન કરી અને સારામાં સારી ભક્તિ સાંસારિક માણસો કેવી રીતે કરી શકે એનું નિરૂપણ તમે મને કરો. અહીંયા ઉદ્ધવનો પ્રશ્ન છે. ઉદ્ધવ આગળ પ્રશ્ન કરતા કહે છે કે હે મધુસૂદન, આપ જ આ ધર્મના પ્રવર્તક, આપ જ આ ધર્મના રક્ષક અને આપ ઉપદેશક છો. હે પરમાત્મા,
જ્યારે આપ આ પૃથ્વી પરથી આપની લીલા સંકેલી લેશો ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે અને અદસ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે? કારણ કે ભગવાન હવે જવાની તૈયારી કરે છે. એટલે ઉદ્ધવ અહીં કહેશે કે હમણાં થોડા સમય પછી તો તમે આ જગત છોડીને તમે જતા રહેવાના છો. તો તમે જાશો ત્યારે ધર્મનું નિરૂપણ ધર્મને કોણ સંભાળશે? અથવા ધર્મને સમાજમાં સૃષ્ટિમાં કોણ આવી રીતનું વહેતો અને આવી રીતનો સતત જાગૃત રાખશે? આવો પ્રશ્ન ઉદ્ધવે કર્યો છે. તમે જવાના છો એ નક્કી છે, આમ ઉદ્ધવ કહે છે. તો તમે ગયા પછી ધર્મ જે છે એનું રક્ષણ કોણ કરશે? આવો પ્રશ્ન ઉદ્ધવે પૂછ્યો છે. તેથી હે સર્વ ધર્મના જ્ઞાતા પ્રભુ, આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપણી ભક્તિ પ્રાપ્ત કરનારા છે. એવા ધર્મનું તમે નિરૂપણ કરો કે જે તમારી ભક્તિ કરી અને તમારા સુધી આવી શકે. વળી તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે તે પ્રકારનું વર્ણન કરી મને તે ધર્મનું સ્વરૂપ કહેવાની કૃપા કરો. 7 શ્લોકની અંદર અત્યારે અહીંયા ઉદ્ધવ ભગવાનને આ રીતના પ્રશ્ન પૂછ્યા છે. એટલે ભગવાન અહીં જવાબ આપવાના છે. બરોબર. શ્રી સુખદેવજી મહારાજ હવે ક્યાં જવાનું? ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર, જ્યાં સુખદેવજી મહારાજ અહીંયા પરીક્ષિત રાજા અન્નસન એટલે કે ઉપવાસ કરી 7 દિવસના ઉપવાસ કરી અને સુખદેવજી મહારાજની સામે એકદમ બેસી ગયા છે. અને એક પછી એક પ્રસંગ સુખદેવજી મહારાજ કહેતા જાય છે. બરોબર. એમ કરીને 7 દિવસનું જે ભાગવત છે એ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને સમજાવી રહ્યા છે. શ્રી સુખદેવજી કહે છે, શ્રી સુક ઉવાચ ઇત્યં સ્વભૃત્ય મુખેન પૃષ્ટ સ ભગવાન હરિ પ્રીતક્ષેમાય મર્ત્યાનામ ધર્માનામ સનાતનમ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે આ પ્રમાણે ભક્ત શિરોમણી ઉદ્ધવજી એ ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ પ્રસન્ન થઈને પ્રાણીઓના કલ્યાણાર્થે તેમને સનાતન ધર્મનો જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ હું તને સંભળાવું છું. સુખદેવજી મહારાજ શું કહે છે કે આ રીતે ઉદ્ધવે ભગવાનને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નનો ભગવાને જે ઉત્તર આપ્યો એ ઉત્તર હું તમને અત્યારે સમજાવું છું. એમ કે ભગવાન ઉવાચ, ભગવાને ઉદ્ધવને શું જવાબ આપ્યો એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. ભગવાન ઉવાચ કે છે, ભગવાન ઉવાચ ધર્મ એસ તવ પ્રશ્નો નિશ્રેયસ કરો નૃણામ વર્ણાશ્રમાચારવંતા સમુદત્ત નિબોધમે આદો કૃતયુગો વર્ણો નૃણામ હંસ ઇતિ સ્મૃત કૃતકૃત્ય પ્રજાજાત્ય તસ્માત કૃતર્તુગમ વિદુ. ભગવાન કૃષ્ણ કહે છે કે હે ધર્મમય, હે પ્રિય ઉદ્ધવ, તમારો પ્રશ્ન ધર્મમય છે, કેમ કે તે સઘળા વર્ણાશ્રમ ધર્મના મનુષ્યને પરમ કલ્યાણ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનારો તમારો પ્રશ્ન છે. તેથી હું તમને તે ધર્મનો ઉપદેશ આપું છું. અંતઃકરણને શુદ્ધ કરી મન મારી અંદર પોરવી અને હું તમે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એનો હું તમને ઉત્તર આપું છું. તમારા મનને સાવધાન કરી જો. એમ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ઉદ્ધવને કહે છે. ભગવાન કહે છે આ કલ્પના પ્રારંભમાં ભગવાન પોતે જ કહે છે. વર્ણાશ્રમ ધર્મનો આખો નિરૂપણનો પ્રશ્ન જે અહીંયા શું કહેવાય ઉદ્ધવે પૂછ્યો છે એના જવાબમાં ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, આ કલ્પના પ્રારંભમાં જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો, શરૂઆતથી કે સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે 4 વર્ણો ન હતા, એકેય વર્ણ હતું નહીં, પરંતુ હંસ નામનો એક જ વર્ણ હતો. તે સમયે લોકો જન્મથી જ કૃત્ય રહેતા હતા. તેથી તે યુગને લોકો કૃતયુગના નામે ઓળખે છે. એટલે કે સતયુગમાં બીજા કોઈ આવી રીતના આશ્રમો વર્ણો કે હતા નહીં, અને એ એક જ વર્ણ હતું અને તે એટલે
હંસ નામનું જે વર્ણ હતું એક જ હતું. તે સમયે કેવળ પ્રણવ જ વેદ હતો અને તપસ્યા, શોચ, દયા અને સત્ય આ ધર્મના 4 પાયા હતા. કેટલા? ધર્મના જે 4 પાયા છે ને, એ 4 પાયા કે પેલું છે તપસ્યા, એ પેલો પાયો. બીજો શોચ એટલે પવિત્રતા, દયા અને સત્ય. આ ચાર ચરણોથી યુક્ત આખો ધર્મ ઊભો હતો. વૃષભ રૂપધારી ધર્મ હતો. વૃષભ એટલે બળદ, બરોબર. બળદના જે 4 પાયા છે એને ધર્મની ઉપમા આપવામાં આવી છે. એટલે કે વૃષભ રૂપધારી ધર્મ હતો. તે સમયના નિષ્પાપ અને પરમ તપસ્વી ભક્તો મુજ હંસ સ્વરૂપ શુદ્ધ પરમાત્માની ઉપાસના કરતા હતા. હે પરમ ભાગ્યશાળી ઉદ્ધવ, સતયુગ પછી ત્રેતાયુગ આવ્યો. સતયુગની અંદર આટલી 2 શ્લોકની અંદર ઘટના કહી અને ભગવાન આખા ત્રેતાયુગની વાત એને સમજાવે છે. તે સમયે એટલે કે આમાં ભાગ્યશાળી હે ઉદ્ધવ, સતયુગ પછી ત્રેતાયુગનો પ્રારંભ થયો. મારા હૃદયમાંથી પ્રાણો દ્વારા ભગવતી શ્રુતિ વિદ્યા ઉત્પન્ન થઈ. ત્રેતાયુગમાં શું થયું? તો કે મારા પ્રાણમાંથી ભગવતી શ્રુતિ એટલે વેદ ઊભા થયા. આ વેદોના ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ 3 નામ આપ્યા. આ 3 વેદો દ્વારા હોતા, અધ્વર્યુ અને ઉદ્ગાતા કર્મરૂપ 3 વેદોવાળા યજ્ઞના સ્વરૂપમાં હું પ્રગટ થયો. ત્રેતાયુગની અંદર જે પ્રથમ હતા અને સતયુગની અંદર જે હંસ રૂપે એક જ આવી રીતનો વર્ણ હતો અને એમાંથી ત્રેતાયુગની અંદર મારા મુખમાંથી આવી રીતના વેદો નીકળ્યા. એમાં 3 વેદો હતા અને 3 વેદો એટલે યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ. અને એના જે હોતા, અર્ધ્વર્યો અને ઉદ્ગાતા હતા એવા 3 યજ્ઞના રૂપમાં હું પ્રગટ થયો. વિરાટ પુરુષના મુખમાંથી વિપ્રો, ભગવાન પોતાનું આખું વિરાટ રૂપ કે છે, એ વિરાટ રૂપનું જે મુખ છે ને, એ મુખમાંથી બ્રાહ્મણો, વિપ્રો એટલે બ્રાહ્મણો ઉત્પન્ન થયા. બાહુમાંથી ક્ષત્રિયો ઉત્પન્ન થયા. સાથળમાંથી વૈશ્યો અને ચરણોમાંથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ. આ 4 વર્ણો તેમના આચારથી ઓળખવામાં આવતા. અહીં કહે છે કે આવી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા 4 વર્ણો છે. મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયો, પછી સાથળમાંથી, બાહુમાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયા, પછી ઉદરમાંથી વૈશ્ય ઉત્પન્ન થયા, બરોબર ને, અને ઉત્પન્ન થયા. આ 4 વર્ણો તેમના આચારથી ઓળખવામાં આવતા હતા. હે ઉદ્ધવજી, મુજ વિરાટ પુરુષના ની સાથળમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમ ઉત્પન્ન. 4 આશ્રમ અને 4 વર્ણ કેવી રીતે મારા શરીરમાંથી ઉત્પન્ન થયા એ અત્યારે ભગવાન અહીંયા ઉદ્ધવને સમજાવશે. કારણ કે ઉદ્ધવનો પ્રશ્ન શું હતો? ઉદ્ધવનો પ્રશ્ન આ હતો. એ પ્રશ્ન જો આપણા મગજમાં બરોબર બેસી જશે ને તો આ જે આપણે સમજાશે. પ્રશ્ન હતો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપણી ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે? આવો પ્રશ્ન ઉદ્ધવે પોતપોતાના ધર્મની અંદર રહી અને માણસ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે, એ એક પહેલો પ્રશ્ન હતો. બીજા પ્રશ્ન હતો કે આ પૃથ્વી પરથી આપની લીલા સંકેલી લેશો. શું કે છે? આ પૃથ્વી ઉપરથી આપની લીલા સંકેલે ત્યારે આ ધર્મનો લોપ થઈ જશે અને અદૃશ્ય થયેલા ધર્મનું વિચલન કોણ કરશે? એનું સંચાલન કોણ કરશે? એને કોણ સંભાળશે? આ મુખ્ય 2 પ્રશ્નો ઉદ્ધવ અત્યારે ભગવાનને પૂછે છે. અને એમાંથી ભગવાન કહે છે કે આવી રીતના પહેલા શરૂઆતમાં અહીંયા સતયુગ, પછી આવ્યો દ્વાપર યુગ અને પછી એમાંથી આવી રીતના યજ્ઞના રૂપમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવા મારા શરીરમાંથી ઊભા થયા. અને વર્ણાશ્રમમાં બ્રાહ્મણ એટલે વર્ણાશ્રમમાં શું કહેવાય, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ આ બધા મારા અંગમાંથી ઉત્પન્ન થયેલા બધા વર્ણો છે. એમાં ભગવાન બહુ સરસ રીતે ઉદ્ધવને સમજાવે છે. આ વર્ણ અને આશ્રમોના લોકોનો સ્વભાવ પણ તેમના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધમ તથા અર્થાત ઉત્તમ સ્થાનોથી
ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ ઉત્તમ અને અધમ સ્થાનથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ અધમ હતો. હવે આ જે વર્ણ અને જે આશ્રમ જે આખા જે મારા શરીરમાંથી મેં જે ઉત્પન્ન કર્યા એમાં પણ 3 વિભાગ પડ્યા, ઉત્તમ, મધ્ય અને અધમ. બરોબર ને? કે આ છે સમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય આ બ્રાહ્મણના સ્વભાવ. સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરોબર, બ્રાહ્મણ મારા મુખમાંથી ઉત્પન્ન થયા, બરોબર, પછી સાથળમાંથી આવી રીતના વૈશ્ય ઉત્પન્ન થયા, પછી ઉદરમાંથી આવી રીતના ઉદરમાંથી વૈશ્ય ઉત્પન્ન થયા, બરોબર. તો આ બધું જે સમજાવતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આ બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ મારા શરીરમાંથી ઉત્પન્ન થયા છે. અને એ આમાં બ્રાહ્મણના જે ગુણો છે એનું વર્ણન ભગવાન કરે છે કે મારા મુખમાંથી જે બ્રાહ્મણ જે ઉત્પન્ન થયા એમાં સમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય આ બ્રાહ્મણોના સ્વાભાવિક ધર્મો છે. બધા ધર્મનો પ્રશ્ન પૂછો તો ને કે પોતપોતાના ધર્મનું પાલન કરી અને માણસ સારી રીતે કેવી રીતે ભક્તિ કરી શકે છે એ પહેલો પ્રશ્ન પૂછો તો એના જવાબમાં ભગવાન અત્યારે કહે છે કે આવી રીતના 4 વર્ણ મારા શરીરમાંથી ઉત્પન્ન થયા છે અને એમાં પહેલો જે વર્ણ છે એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણની અંદર આટલા બધા ગુણો પડેલા છે. બીજું તેજ, બળ, ધૈર્ય, વીરતા, સહનશીલતા, ઉદારતા, ઉદ્યોગ, સ્થિરતા, બ્રાહ્મણ ભક્તિ અને ઐશ્વર્ય આ ક્ષત્રિયના સ્વાભાવિક ધર્મ છે. બરોબર ને? આ કીધું ને કે પોતપોતાના ધર્મમાં રહીને માણસ સારી રીતે ભક્તિ કેવી રીતની કરી શકે આ પ્રશ્ન ઉદ્ધવનો હતો. એટલે અહીંયા ધર્મનું નિરૂપણ કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતે જ કહે છે કે આ 4 જે વર્ણ છે એના 4 જે આવી રીતના જે કામો છે ને એનું વર્ણન કરે છે. બીજી વાત આસ્તિકતા, દાનશીલતા, દંભ રહિતતા, બ્રાહ્મણોની સેવા અને ધર્મ અસંતોષ આ વૈશ્ય વર્ણના સ્વાભાવિક ધર્મ છે. આ 4 ધર્મ કેવી રીતના છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. અપવિત્રતા, અસત્ય, ગાયો, બ્રાહ્મણો, દેવતાઓની નિષ્કપટ ભાવે સેવા કરવી અને તેમાંથી જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું આ શૂદ્રનો સ્વાભાવિક ધર્મ છે. એટલે 4 ધર્મ સમજાવ્યા. પહેલો જે સમજાયો ધર્મ એ બ્રાહ્મણનો, એમાં ક્ષમા છે, સત્ય છે, દયા છે, પવિત્રતા છે, સંતોષ છે, આ બધા જે ગુણો છે ને એ બધા ગુણો બ્રાહ્મણના છે. અને ત્યાર પછી તેજ, ધૈર્ય, બળ, શૌર્ય આ ક્ષત્રિયોના ગુણ છે. અને આસ્તિકતા, દાનશીલતા, પુરુષાર્થ, વેપાર વગેરે જે કૃષિ છે એ બધા વૈશ્યના કર્મો છે. પછી આ 3 જે વર્ણના જે લોકો છે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય એ 3ની સારામાં સારી રીતે સેવા કરી શકે એનું નામ છે શૂદ્ર. આ 4 પ્રકારના જે વર્ણો હતા એ મેં ઉત્પન્ન કર્યા અને એ 4 જે વર્ણ છે એ પોતપોતાના ધર્મમાં રહી અને સારામાં સારી ભક્તિ કરી અને પરબ્રહ્મ પરમાત્માને પામી શકે છે. ઉદ્ધવનો આ પહેલો પ્રશ્ન તો પહેલા પ્રશ્નના જવાબની અંદર અહીંયા ભગવાન આટલી વાત કરે છે કે પોતપોતાના ધર્મમાં રહીને અને માણસ પોતાનો ઉત્કર્ષ કેવી રીતે કરી શકે છે એનો તમે મને જવાબ આપો. ત્યારે અહીંયા 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. હે ઉદ્ધવજી, એટલે કે અપવિત્રતા, અસત્ય ભાષણ, એટલે અપવિત્રતા, અસત્ય ભાષણ, ચોરી કરવી, નાસ્તિકતા, કારણ વિના કંકાસ કરવો, કામ, ક્રોધ અને તૃષ્ણાને વશ રહેવું આ વર્ણાશ્રમની બહિષ્કૃત લોકોનો સ્વભાવ છે. એટલે કે વર્ણથી જે બહાર જે લોકો છે ને એ આવી રીતના છે જેણે વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો વર્ણ જેણે સ્વીકાર્યો નથી એવા બહિષ્કૃત લોકોનો આવી રીતનો સ્વભાવ છે જે અપવિત્ર, અસત્ય ભાષણ, ચોરી કરવી વગેરે વગેરે ની અંદર રત રહેલા છે. હે ઉદ્ધવજી, 4 વર્ણો અને 4 આશ્રમો માટે સાધારણ ધર્મ એ છે
કે મન, વાણી અને શરીરથી કોઈની હિંસા ન કરવી. બરોબર. વર્ણાશ્રમ, વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એનું વર્ણન કરતા ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, ચારે વર્ણો અને ચારે આશ્રમો માટે સાધારણ ધર્મ એ છે કે મન, વાણી અને શરીરથી કોઈની હિંસા કરવી નહીં. બંનેમાં પછી વર્ણ હોય કે આશ્રમ હોય એમાં કોઈની આવી રીતની હિંસા ન કરવી. દૃઢતાથી સત્યનું આચરણ કરવું, ચોરી ન કરવી, કામ, ક્રોધ, લોભથી દૂર રહેવું અને પ્રાણી માત્રનું પ્રિય અને હિત થાય એવી ઈચ્છા વ્યક્ત કરવી. આમ ભગવાન કહે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગર્ભાધાન વગેરે સંસ્કારોના ક્રમથી યજ્ઞોપવિત સંસ્કારરૂપ દિજ્જત પ્રાપ્ત કરીને ગુરુકુળમાં રહે અને ઇન્દ્રિયોને વશમાં રાખે. આચાર્ય બોલાવે ત્યારે વેદાધ્યાન કરે અને વેદના અર્થનો વિચાર કરે. બ્રહ્મચર્યનો સિદ્ધાંત સમજાવતા ભાગવતકાર બહુ સરસ રીતે કહે છે કે બ્રહ્મચર્યની અંદર જ્યારે બાળક જ્યારે 7 વર્ષનો થાય ને ત્યારે 7 વર્ષનો થાય પિતા એને યજ્ઞોપવિત આપી અને ગુરુકુળની અંદર અભ્યાસ અર્થે મોકલે વેદાધ્યાન માટે અને ગુરુની પાસે રહી અને વેદાધ્યાન કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એટલે કે મેખલા, મૃગચર્મ, વર્ણ પ્રમાણે દંડ, રુદ્રાક્ષની માળા, યજ્ઞોપવિત અને કમંડલ ધારણ કરે છે. માથે જટા રાખે છે. દાંતોની સફાઈ અને વસ્ત્રાદિ વધારે સુશોભિત રાખે છે. બ્રહ્મચર્યનું પાલન કરવું ક્યારે એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જપ કરી અને પ્રાણાયામ આ બ્રહ્મચર્યાશ્રમની અંદર રહીને આ બ્રહ્મચર્યાશ્રમનો ધર્મ સમજાવે છે. બ્રહ્મચારીએ પવિત્ર અને એકાગ્ર ચિત્તે થઈ અગ્નિ, સૂર્ય, આચાર્ય, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધજન અને દેવતાઓની ઉપાસના કરવી. સાયંકાળ અને પ્રાતઃકાળમાં મૌન રહી સંધ્યા કરવી અને ગાયત્રી મંત્રનો જપ કરવો. પ્રશ્ન પૂછ્યો તો હું પૂછ્યો તો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપણી ભક્તિ સહેલાઈથી કઈ રીતે કરી? આ પ્રશ્ન કોનો હતો? ઉદ્ધવનો. કે પોતપોતાના ધર્મમાં રહીને માણસ સરળ અને સાદી રીતે એકદમ આવી રીતની ભક્તિ કેવી રીતે કરી શકે? તો એના જવાબની અંદર ભગવાન અત્યારે ઉદ્ધવને આ પ્રમાણે કહે છે. બ્રહ્મચારીએ પવિત્ર અને એકાગ્ર ચિત્તે થઈને અગ્નિ, સૂર્ય, આચાર્ય, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધજનો અને દેવતાઓની ઉપાસના કરવી. સાયંકાળ અને પ્રાતઃકાળમાં મૌન રહેવાનું. 2 સમય એવા રાખવાના બરોબર ને કે જેની અંદર અડધો પોણો કલાક માણસે સવારનો સમય હોય કે પ્રાતઃ સમય હોય કે સંધ્યા સમય હોય ત્યારે મૌન રહેવાનું. પ્રાતઃકાળમાં મૌન રહી સંધ્યા કરવી અને ગાયત્રી મંત્રનો જપ કરવો. ગુરુને મારું જ રૂપ સમજવું. ભગવાન બહુ સરસ રીતે અત્યારે ઉદ્ધવે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા બરોબર ને એના જવાબની અંદર કે પ્રશ્ન હતો કે જ્યારે આ પૃથ્વી ઉપરથી આપણી લીલા તમે જ્યારે સંકેલી લેશો બરોબર ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે. તો ધર્મ કોના આધારે કળિયુગની અંદર કોના આધારે રહેશે? આવો પ્રશ્ન ઉદ્ધવે પૂછ્યો છે અને એના જવાબની અંદર બહુ સરસ રીતે અહીંયા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, ગુરુને મારું જ રૂપ સમજવું તેમનો ક્યારેય તિરસ્કાર કરવો જોઈએ. ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. ગુરુનું કેટલું મહત્વ છે એ અહીં ભાગવતકારે લખ્યું છે અને ભગવાન પોતે જ ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, ગુરુને મારું જ રૂપ સમજવાનું. ખાલી ગુરુને નહીં, ગુરુના માણસ તરીકે નહીં પણ હું જ એની અંદર આવી રીતનો છું એવું તારે સમજવાનું. ગુરુને મારું જ રૂપ સમજવું, તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો, તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષ દૃષ્ટિથી ન જોવું. કેમ કે ગુરુ સર્વે એટલે કે સર્વ દેવમય છે. બધા દેવો ગુરુની અંદર વસેલા છે. તેથી ગુરુ કેવા છે? સર્વ દેવમય છે. તેથી કોઈ દિવસ ગુરુનું અપમાન કરવું નહીં. ગુરુ કદાચ આપણા હિત માટે ક્રોધ કર્યો હોય તો શાંતિથી સાંભળે અને એમાં કાંઈ ભૂલ થઈ તો સુધારી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુને મારું જ રૂપ સમજવું, તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો, તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને
દોષ દ્રષ્ટિથી એટલે કે દ્રોષ દ્રષ્ટિથી ન જોવો, કેમ કે ગુરુ સર્વદેવમય છે. વેદવ્યાસને જ આપણે હિન્દુ ધર્મના ગુરુ માની શકીએ છીએ, પિતા માનીએ છીએ. વ્યક્તિનો મોક્ષ અને સમાજનો ઉદ્ધાર આ બંને વાતો વેદવ્યાસે સમજાવી છે. તેથી આપણે વેદવ્યાસને પણ આપણે જો કોઈ બીજા ગુરુ ન મળે, બરોબર ને, તો આપણે વેદવ્યાસને અથવા કૃષ્ણ મંદિર જગતગુરુ આ બેને ગુરુ બનાવી અને એમની જે કાંઈ વિચારધારા છે, એની કાંઈ જીવન પદ્ધતિ છે, એને ઉપાડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અભ્યુદય અને નિશ્રેષ બંનેનો સમન્વય સાધનાર અધ્યાત્મ પરાયણ એવા વ્યાસજીથી ચડે તેવો કોઈ ગુરુ આ જગતમાં નથી. જે આખા સમાજશાસ્ત્રી હતા, ન્યાયશાસ્ત્રી હતા, વ્યાકરણ શાસ્ત્રી હતા, બધા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ વ્યાસે કરેલો હતો. એટલે અહીંયા વ્યાસ જેવા જો ગુરુ મળતા હોય તો બીજા ગુરુનો આગ્રહ રાખવો નહીં. એમ આવે છે ગુરુ એટલે વજનદાર, કેવો એકદમ વજન, ગમે તેવા પવનો આવે પણ પવનમાં જે ઉડી જતો નથી ને એને ગુરુ કહેવામાં આવે છે. જે જીવનને મનના વશમાં જવા દે છે તે લઘુ. આપણું જીવન છે એ આપણે ઘણીવાર કામના છે, મોહ છે, આવી રીતના વશમાં આપણું ભૂલી જાય છે. એટલે કે જે મનના વશમાં જવા દે છે તે લઘુ અને જે મનનો સ્વામી છે તે ગુરુ. આ ગુરુ શિષ્યનો સંબંધ સમજાવતા કહે છે કે જે જીવનને મનના વશમાં જવા દે, મન જે પ્રમાણે કે એ પ્રમાણે આવી રીતે આપણી ઇન્દ્રિયો કામ કરે એને કહેવાય છે લઘુ. પણ જે મન ઉપર જે સવાર થઈ જાય છે અને મનને ગમે ત્યાં રખડવા ભટકવા દેતો નથી, મનની લગામ જેના હાથમાં છે ને એને ગુરુ કહેવામાં આવે છે. વજનદાર ઈ અને ઓલા તો ઘણીવાર આવી રીતના ઉડી પણ જતા હોય છે. જે જીવનને મનના વશમાં જવા દે છે તે લઘુ અને જે મનનો સ્વામી છે તે ગુરુ. ગુરુ વજનદાર હોવો, આવો વજનદાર ફૂંક મારે ને ઉડી જાય તો એવો ગુરુ ચાલે નહીં. જીવનના લપસના પ્રવાહ વચ્ચે પણ જે સ્થિર ઉભો રહી શકે છે તે ગુરુ. લપસના ઘણીવાર સત્સંગો ઉભા થાય તો એમાં લપટી જતો નથી. કનક કાંતા કીર્તિના વંટોળિયામાં જે ઉડી જતો નથી ને તેને ગુરુ કહેવામાં. ગમે તેવા વંટોળિયા આવે, કનક એટલે સોનું, ગમે એટલું સામે સોનું આવે, કાંતા આવે અથવા કીર્તિ મળે પણ એની અંદર જે ફસાઈ નથી જતો ને એને ગુરુ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે જોઈ કે સમાજની અંદર થોડી વાર્તા કથા આમ કરે એટલે પછી લોકો એની વાહ કરવા લાગે એટલે એ ભાઈને એમ થાય કે હું હોય તો હોય. એટલે સમાજની અંદર ઘણીવાર આવા ઘણા લોકો લપસી પણ જતા હોય. કનક કાંતા અને કીર્તિની અંદર ઘણા લોકો ફસાઈ જાય છે. અહીંયા શાસ્ત્રકાર આપણે સમજાવે છે, ભાગવતકાર સમજાવે છે કે ગુરુ એટલે કોણ, તો કે કનક કાંતા અને કીર્તિના આવી રીતના વાવાઝોડામાં જે ફસાઈ જતો નથી ને ઉડી નથી જતો, વજનદાર છે તેને ગુરુ કહેવામાં આવે છે. જેને પર્વત ઉડાડી શકતો નથી અને તેવી જ રીતે તેથી તે સ્થિર અને અવ્યવસ્થિત મનના માનવોને માટે માર્ગદર્શન બની રહે છે, ઉપદેશક નહીં. આજે ગુરુ પૂજા ગુરુવાદમાં પરિણમી છે. ગુરુ પૂજાનો ગુરુવાદ થવાથી માનવી અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારમાં અથડાયા કરે છે. ગુરુ પૂજાનું સુંદર રીતે ખીલેલું અને સૌરભથી મહેકતું રહેલું પુષ્પ ગુરુવાદે ચીમડી નાખ્યું છે. બાપ ડોક્ટર કે એન્જિનિયર હોય એટલા પરથી માત્ર આપણે આપણા દીકરાને એના હાથની અંદર ઓપરેશન કરવા કે મકાન બાંધવા દેતા ના. એના બાપ તો સારા એન્જિનિયર હતા, ખૂબ સરસ આવી રીતના આર્કિટેક્ટનું ખૂબ મોટું કામ કર્યું, વૃદ્ધ થઈ ગયા, હવે કાંઈ ઓફિસે કરી શકતા નથી. એનો દીકરો ઓફિસમાં બેઠો છે તો હાલો આપણે એની પાસે થોડુંક આર્કિટેક્ટનું કામ કરીએ. અને એ ભણ્યો ન હોય અને ખાલી બાપની ગાદી ઉપર આવીને બેસી જાય તો આપણે એને મકાન બનાવવા માટેનો નકશો બનાવવા આપતા જ નથી. કારણ કે બાપ ભલે નહીં મોટો એન્જિનિયર હોય, બહુ સારી રીતે મોટી 29, 30, 50 માળની બિલ્ડિંગ હોય, પણ એની પાસે ડિગ્રી હતી, એની પાસે અનુભવ હતો, એની પાસે ઘણું બધું હતું, જેથી એ બધું કરી શકતો હતો. પણ બાપે દીકરાને એન્જિનિયરની ડિગ્રી ન આપી હોય અને વૈભવને હિસાબે સીધા બાપ રિટાયર ગયા પછી ઓફિસમાં પોતાના દીકરાને બેહાડીએ કે દીકરા હવે તારે નકશા તૈયાર કરવાના
છે. અને આપણને ખબર પડે બાપ એનો એન્જિનિયર હતો, પણ આ ભાઈ તો કાંઈ એન્જિનિયરનું ભણ્યા નથી. બાપનો દીકરો છે એટલે આપણે પણ કોઈ બુદ્ધિમાન માણસ એને આપણા મકાનનું બાંધવું કે આર્કિટેક્ટ ડિઝાઇન કરવાનું કામ આપણે આપતા નથી. એવી રીતે ડૉક્ટરનું પણ છે. ડૉક્ટર સારામાં સારો ડૉક્ટર હોય અને 70-80 વર્ષ થઈ ગયા હોય, શરીર કામ ન કરતો હોય અને એમ થાય મારો દીકરો બરોબર છે, ચલો ને મારા દવાખાનામાં એને બેસાડી દઉં, પણ એ પોતાનો જે દીકરો છે એને ડૉક્ટરની કોઈ પણ ઉપાધિ કે કોઈ પણ પ્રકારનું ભણતર ન હોય, ખાલી અહીંયા બાપના જોરે અથવા બાપની સંપત્તિ અથવા બાપના આવી રીતના અનુભવ ઉપર જઈ અને જો ખુરશીમાં બેસી જાય અને મારા જેવાને જો પેટમાં ગડબડ ઊભી થઈ હોય અને ડૉક્ટરના બધા રિપોર્ટ કરીને ચાલો ડૉક્ટર પાસે જાય, તો કે બાપા તો નથી, બોલો શું છે? તો કે તમે ભણ્યા કે ભણ્યો નથી, પણ બાપની ખુરશી ઉપર આવીને બેસી ગયો, તો ઓપરેશન કરવા દઈએ આપણે એને ઓપરેશન કરવા દેતા નથી. સમાજમાં એવું ગુરુનું છે. આજે ગુરુ પાવરફુલ હોય, શક્તિશાળી હોય, ઘણું બધું કરી શકતા હોય અને ઘણું બધું એને અભ્યાસને બધું કર્યું હોય, પણ ઘણીવાર આવું એમ થાય છે કે એનો દીકરો તો આવી રીતનો દીકરો છે અને જતા જતા બાપ એને જો ખુરશી ઉપર અથવા ગાદી ઉપર જો બેહાડી દે તો સમાજની હાલત કેવી થાય? એને કહેવાય છે ગુરુવાદ. અને ગુરુવાદે આજે સમાજનો સત્યાનાશ કાઢી નાખ્યું. યોગ્ય હોય દીકરો, માનો કે બાપ ગુરુ હોય અને દીકરો પણ એના કરતાં વધારે સારી રીતે જ્ઞાની હોય, ઘણો બધો અભ્યાસ કર્યો શાસ્ત્રનો, તો એ હકદાર છે. પણ દીકરાએ કાંઈ કર્યો ન હોય, માવા સોળતો હોય, બીડીના ગોટાળા કાઢતો હોય અને બાપ વયા ગયા પછી કે તારા ગાદી સંભાળવાની છે, અને પછી જે પરંપરાથી આવનારા જે શિષ્યો છે ને એના પગ ધોવે, અંગૂઠે સાંડલો કરે, બધું કરે. હવે આ યોગ્ય છે ખરું? બાપ હતા એ બરોબર છે કે બાપ સારી રીતે આવું બધું સમાજને પીરસતા હતા, પણ દીકરાની અંદર જો એ લાયકાત ન હોય તો આપણે પણ આપણું એન્જિનિયર કે મકાનનું બાંધકામ એન્જિનિયરને હોપતા નથી. આવી રીતના આપણું ઓપરેશન કરાવવું હોય તો જે કદાચ બાપ ડૉક્ટર હોય અને દીકરો એની ખુરશી ઉપર બેઠો હોય તો આપણે ઓપરેશન કરવા દેતા નથી. તો એ સમાજમાં આ બધું આપણે ધ્યાન રાખીએ છીએ, પણ જ્યારે હવે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર માણસ જ્યારે આગળ વધે છે ને ત્યારે કાંઈ વાંધો નહીં, બાપ ગુરુ હતો ને અટણ ભલે ને બીડી પીવે, માવા સોળે, માનવને માટે માર્ગદર્શન બની રહે છે અને ઉદ્દેશ બને છે. આજે ગુરુ પૂજા ગુરુવાદમાં પરિણમી છે. ગુરુ પૂજાનો ગુરુવાદ થવાથી માનવી અંધશ્રદ્ધા અને અંધકારના અજ્ઞાનમાં ફસાઈ ગયો છે. ગુરુ પૂજાનું સુંદર રીતે ખીલેલું અને સૌરભથી મહકતું પુષ્પ ગુરુવાદે ચીમણી નાખ્યું છે. બાપ ડૉક્ટર કે એન્જિનિયર હોય એટલા પરથી જ માત્ર આપણે તેના દીકરાને ઓપરેશન કે મકાન બાંધવાનું સોંપતા નથી. તે કામ કરવા માટે યોગ્યતા જોઈએ છે. માત્ર પરંપરાથી ગુરુના દીકરાને તેથી યોગ્યતા જોયા વગર ગુરુ તરીકે સ્વીકારી લઈએ છીએ. આનાથી મોટું ગાંઠ પણ બુદ્ધિનું દિવાળું એકેય નથી. ભલે તેના શું કહેવાય બાપા ગુરુ હતા, એની પાસે સારા સંસ્કાર, સારી વિદ્યા, સરસ મજાનું જીવન બધું બહુ સરસ હતું, પણ દીકરામાં જો ન હોય તો માણસે બુદ્ધિનો ઉપયોગ કરી અને એને તિલાંજલિ આપી દેવી જોઈએ. બરોબર ને? આવું કરવું. એટલે કે ભગવાન ભાગવતમાં કહે છે કે ગુરુને જ મારું રૂપ તારે સમજવું. ભગવાન અહીં કહે છે કે ગુરુ એ મારું જ રૂપ છે. હું ગુરુની અંદર આવીને બેઠો છું, તેથી તું ખાલી ગુરુને નમસ્કાર કરતો નથી પણ મને જ નમસ્કાર કરે છે. બુદ્ધોને ભગવાન અહીં કહે છે કે ગુરુની અંદર મારું દર્શન તારે કરવાનું છે. હવે ભગવાનના દર્શન જો ગુરુની અંદર કરવાનું હોય તો ગુરુની પાસે કેટલી ક્વોલિટી, કેટલા ગુણો, કેટલું સાત્વિક અથવા જીવન પવિત્ર હોવું જોઈએ. એ જો પવિત્રતા હોય તો કહે છે કે ગુરુ પૂજન એટલે જય પૂજન. ગુરુનું પૂજન જય મૂર્તિ જેવું હોય છે. ધ્યેયનું સાકાર સ્વરૂપ હોય છે. માનવના જીવનમાં ધ્યેય આવતા જ સંયમ આવે છે અને સંયમથી શક્તિ સંગ્રહિત થતી જાય છે. અજ્ઞાનના અંધકારને નિવારવા જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ અને જીવન વિકાસના તમન્ના રાખનાર શિષ્યનો સંબંધ કેવો હોય છે એમ એક કવિએ બહુ સારી રીતે લખ્યું છે. ગુરુનું સુંદર મજાનું જ્ઞાનનું જે પુષ્પ છે અને વિદ્યાર્થી રૂપે એનો જે શિષ્ય છે એ બંનેનો સંબંધ કેવી રીતનો હોય અને આવી રીતનો હોય તો એના ઘણીવાર આપણે આવી રીતના એના મગજમાંથી નીકળે છે કે શિષ્યનો સંબંધ દિવ્ય હોય છે. ગુરુની પાસે બેસી
તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવ્ય. ગીતાની અંદર પણ ભગવાને અર્જુનને આ જ વાત સમજાવી કે અર્જુને જ્યારે અહીંયા જ્ઞાનની વાત કરીને ત્યારે ભગવાન એમ કહે છે કે જ્ઞાન લેવા ભગવાન પોતે પોતાના મુખારવિંદમાંથી અર્જુનને કહે છે કે હે અર્જુન, તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવ્ય. તું જ્યારે તપોની અંદર ભણવા જા, ગુરુની પાસે જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે જા, સરસ્વતીના વિચારો અને સરસ્વતીની ઉપાસના કરવા જા ને, ત્યારે તારે આ 3 વાતનું તારે ધ્યાન રાખવું જોઈએ. અમૃત મેળવી શકે આ 3 ક્વોલિટી શિષ્યની અંદર હોવી જોઈએ. એક તો નમ્રતા હોવી જોઈએ, શિષ્યની પાસે નમ્રતા. બીજું જિજ્ઞાસા. મારી પાસે જ્ઞાન નથી ને ગુરુ પાસે જ્ઞાન છે, તેથી જિજ્ઞાસાથી ગુરુના મુખારવિંદમાંથી નીકળેલું જ્ઞાન મારે આવી રીતનું આત્મસાત કરવું છે. અને ત્રીજી વાત છે ગુરુની સેવા. એટલે કે ગુરુની પાસે એની સેવા રહેલું જ્ઞાનામૃત પીવે છે. ગુરુ એ તો શિષ્યના જીવનનું પેપર વેચ છે. એવું ગુરુ એ તો શિષ્યના એની ઉપર અનેક પ્રકારની અરજીઓ અને કાગળિયા બધા આવેલા હોય, ટેબલ ઉપર પડ્યા હોય, અને એક પછી એક કાગળ માણસે ઉપાડીને એનું નિવારણ કરવાનું હોય છે. અને એમાં ઘણા કાગળિયા આમ તેમ પંખાને વિશે મૂકતા હોય છે. એટલે પેપર વેટ એટલે વજન. આપણા નાના ખચકડા જેવા હોય ને એને પેપર વેટ કહે છે. એટલે અહીં કહે છે ગુરુ તો શિષ્યના જીવનનું પેપર વેટ છે, જેના કારણે વાસનાના વિચારોથી શિષ્યના જીવન પુસ્તિકાના પાના ઉડી જતા નથી. એવા પુસ્તિકાના જે પાના ઉડી જાય ને એના ઉપર પેપર વેટ મૂકી તો ઉડે નહીં, એવી તો જીવન. ગુરુના ઉપકારથી જેનું હૃદય ભરાયેલું છે એવા કોઈ કૃતજ્ઞ માનવે ગાયું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. આ કૃતજ્ઞ કોઈ માણસ છે કે ગુરુના કેટલા બધા ઉપકારો મારી પાસે. ગારાના પિંડા જેવો હતો, આશ્રમમાં આવ્યો, 17-18 વર્ષ રહ્યો અને સુંદર મજાના પિંડામાંથી સુંદર મજાના વાસણ બનાવી અને સમાજની અંદર મને તળકતો કરનાર ગુરુ જ મારા બ્રહ્મા છે, ગુરુ જ મારા વિષ્ણુ છે અને ગુરુ જ મારા શિવ છે. એવો કોઈ કૃતજ્ઞ આવી રીતનો જીવ હશે ને એ જીવે આ ગાયું કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. લક્ષ્મી એના પગ બરોબર દબાવતા હતા. ભગવાનને એમ થયું કે મારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, પણ નિમિત્ત તો મારે કોઈને બનાવવા પડશે. મારે સર્જન કરવાનું નથી, એટલે બ્રહ્માને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માને ઉત્પન્ન નાભિકણમાંથી ઉત્પન્ન કરીને બ્રહ્માને કહે છે કે તમારે આ સૃષ્ટિનું સર્જન તમારે કરવાનું છે. આગલા અધ્યાયમાં બધી વાતો આવી ગઈ છે. જ્યારે સૃષ્ટિના સર્જનની વાત આવી ને ત્યારે આ આગલા અધ્યાયમાં બધી વાતો હતી. એટલે આવી રીતના ભગવાન વિષ્ણુ સાગરની અંદર આવી રીતના જે લક્ષ્મીની સાથે છે એ નાભી કમળમાંથી એને બ્રહ્માને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માને ઉત્પન્ન કર્યા પછી બ્રહ્માને કીધું કે તમારે આ સૃષ્ટિનું સર્જન કરવાનું છે. બ્રહ્માજી 2 હાથ જોડીને કહે છે કે ભગવાન આટલી મોટી સૃષ્ટિ, અનેક પ્રાણીઓ, માનવથી કીડીથી માંડીને અનેક અમીબાને ઘણા બધા આવી રીતનું કરવાનું હોય તો એ મારા જેવા માટે શક્ય નથી. હું આટલું બધું સર્જન કેવી રીતે કરી શકું? અને ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે તમે સૃષ્ટિનું સર્જન જ્યારે કરવાની શરૂઆત કરો અને તમે જ્યારે અટકશો અથવા તમારા મનની અંદર કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યારે તમે મારું સ્મરણ કરજો. હું તમને મદદ કરવા માટે અથવા તમારું આવી રીતનું કામ કરો. આમ કરીને બ્રહ્માજીએ પછી સ્વીકારી લીધું. નહીંતર બ્રહ્માજીએ તો પહેલા સૃષ્ટિ સર્જનની ના પાડી દીધી કે મારાથી ભગવાન આ શક્ય કે 14 બ્રહ્માંડ, એમાં અલગ અલગ સૃષ્ટિ, અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ પ્રાણીઓ. હવે આ બધાને કયા પ્રાણીમાં કઈ બુદ્ધિ, કયા પ્રાણીમાં કઈ ખાવું નહીં ખાવું, હવે આ બધું મારું કામ નથી. ત્યારે ભગવાન કહે છે કે તમે મારું સ્મરણ કરજો, તમે મને યાદ કરશો ને. અને અધ્યાય 17 જેમાં ઉદ્ધવનો પ્રશ્ન છે, મૂળ વસ્તુ ક્યાંથી શરૂ કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપની ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે? બહુ સરળ પ્રશ્ન પૂછો કે પોતપોતાના ધર્મમાં રહીને માણસ સરળ રીતે ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? અને તમે અત્યારે મારી સાથે છો અને પછી કહે છે
કે જ્યારે આપ આ પૃથ્વી પરથી આપની લીલા સંકેલી લેશો, બરાબર ને, લેશો, ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે અને અદૃશ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે ભાઈ તમારા વગર? આ બે પ્રશ્નો અગત્યના અહીંયા 1 થી 7 શ્લોકમાં અહીંયા ઉદ્ધવે ભગવાનને પૂછ્યા છે અને એના જવાબની અંદર અહીંયા વર્ણાશ્રમની બધી ભગવાને ઉદ્ધવને વાત કરી દીધી અને વર્ણાશ્રમમાં હું કેવી રીતનો મારા શરીરમાંથી વર્ણો અને આશ્રમો કેવી રીતના ઉત્પન્ન થયા એની સુંદર મજાનું વિવેચન ભગવાને અર્જુનને ઉદ્ધવને સમજાવ્યું, બરાબર ને. અને એમ કરી અને પછી આપણે વાત ચાલે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. કોઈ કૃતજ્ઞ માણસ હશે જેણે ગુરુની પાસે ગયા પછી સુંદર મજાનું જેનું ઘડતર ગુરુએ શિષ્યનું કરી નાખ્યું છે, તો શિષ્યના મુખમાંથી આ વાણી નીકળી કે ગુરુ મારા માટે બ્રહ્મા છે, ગુરુ મારા માટે વિષ્ણુ છે અને મારી અંદર જે કાંઈ અંધકાર છે એને ખતમ કરવાવાળા પણ ભગવાન શિવજી મારા ગુરુ છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવું કોઈ કૃતજ્ઞ માણસે અથવા આ શિષ્યએ ગાયેલો આ શ્લોક છે એનો વિચાર આપણે કરતા હતા. બ્રહ્માની જેમ સદગુણોનું સર્જન કરે, શિષ્યની અંદર ગુરુ શું કરે? બ્રહ્મા જેમ સર્જન પૃથ્વીનું કરે છે એમ શિષ્યના જીવનની અંદર સદગુણોનું સર્જન કરવાનું કામ ગુરુ કરતા હોય છે. તેથી ગુરુ મારા માટે બ્રહ્મા છે એમ. બીજું, વિષ્ણુની જેમ સદવૃત્તિનું પોષણ કરે. મારી અંદર ગુરુએ જે સદ વિચારોનું વાવેતર કરી અને ઘણા બધા ગુણો જે નિર્માણ કર્યા છે એ સદવૃત્તિનું પોષણ કરવાનું કામ ભગવાન વિષ્ણુ મારા જીવનની અંદર કરે. અને ત્રીજી વાત છે, મહાદેવની જેમ દુર્ગુણો અને દુર્વૃત્તિનો સંહાર કરે. મારી અંદર કોઈ ખૂણે ખાસ કે કાંઈ આવી રીતનો કાંઈ રહી ગયો, ખૂણે ખાસ કે અંધકાર છે, વેમ છે, પાકણ છે, દુર્વૃત્તિ છે, બરોબર ને, અને દુર્ગુણો છે, એ જો કાંઈ રહી ગયો હોય ને તો ભગવાન શિવજી એ મારા દુર્ગુણો અને દુર્વૃત્તિ આ બે જે છે એને દૂર કરવાનું કામ ભગવાન શિવજી કરે છે. તેથી સહજ રીતે શિષ્યના મુખારમાંથી શબ્દ નીકળી ગયો મારા માટે ગુરુ કેવા છે? તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. કેવા? ભગવાન ખાલી ગુરુ નથી પણ પરબ્રહ્મ પરમાત્મા મારા માટે ગુરુ, આવો શબ્દ નીકળી ગયો. તેથી ભગવાન પણ પોતે જ કહે છે કે ગુરુને મારું જ રૂપ તમારે સમજવું. બહુ આ શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે ગુરુ અને શિષ્યનું મહત્વ સમજાવ્યું કે ગુરુ માટે શિષ્યનો કેવો આદર, કેવો ભાવ, કેવો પ્રેમ હોવો જોઈએ એનું પણ સુંદર મજાનું વર્ણન કર્યું છે. ગુરુની ક્વોલિટી કેવી રીતની હોવી જોઈએ એનું પણ ભાગવતકારે વર્ણન કર્યું છે. તેથી કહે છે બ્રહ્માની જેમ સદગુણોનું સર્જન કરે, વિષ્ણુની જેમ સદવૃત્તિનું પોષણ કરે અને મહાદેવની જેમ દુર્ગુણો અને દુર્વૃત્તિનો સહારક બને. તેમજ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ એ સાક્ષાત મારા માટે ભગવાન જ છે. ગુરુ એ મારા માટે સાક્ષાત ભગવાન જ છે એવી રીતનું કહે છે. આ ગુરુનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ ભાવભીનું કાવ્ય છે. તેથી ભગવાને અહીંયા ગુરુનું મહત્વ વધાર્યું છે. ભગવાન પોતે જ ઉદ્ધવને કહે છે. ભગવાન ઉદ્ધવને કહે છે કે ગુરુ એ મારું જ રૂપ સમજવું, તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો, તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવું. આ તો સામાન્ય છે, આપણી જેમ ખાય છે, પીએ છે, રહે છે, બરોબર ને, પણ આવું તારે સમજવાનું નથી. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ શિવજી છે. આ તારે ગુરુની અંદર આ તારે દર્શન કરવાના છે. આમ કે તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવું, કેમ કે ગુરુ સર્વ દેવમય છે. ગુરુ પાસે પહોંચતા જ બુદ્ધિ ગ્રહણશીલ બને છે. તેમનો સહવાસ જ એવો મધુર હોય છે કે તેનાથી વિકુટા પડવાનું મન જ થતું નથી. ગુરુ અને શિષ્યનો જ્યારે સંબંધ નક્કી થઈ જાય, ગુરુએ જ્યારે શિષ્યને પીડાની જેમ આવેલો જે શિષ્ય હોય છે એનું સુંદર મજાનું ઘડતર કરી, સંસ્કાર આપ્યા, શિક્ષણ આપી અને પછી જ્યારે જવાની તૈયારી કરે છે ને
ત્યારે શિષ્યને ગુરુ પાસેથી જવાનું મન થતું નથી. ગુરુને પણ થાય છે કે આવો સંસ્કારયુક્ત જીવ છે એ મારા પાસેથી અથવા મારા આશ્રમમાં જઈ રહ્યો છે, પણ ન છૂટકે મારે જગતની અંદર અહીંયા જે કાંઈ જ્ઞાન વિદ્યા જે કાંઈ સરસ્વતીની ઉપાસના કરીને મેળવ્યું છે એ જગતના અંતિમ માણસ સુધી લઈ જાય, એટલા માટે મારે આને અહીંથી વિદાય કરવું. પણ મન થતું નથી કે આવું સુંદર ફૂલ 15-17 વર્ષ સુધી મારા આશ્રમમાં રહ્યું, ઘડતર કર્યું, સુંદર મજાના ગુણો આપીને આકાર કર્યો, અને આવા શિષ્યને વિદાય આપતા ગુરુનું હૃદય ભરાઈ આવે છે. શિષ્યને પણ જવાનું મન થતું નથી. કેવો આવ્યો તો ને મને કેવો બનાવી દીધો, બરોબર ને? આ અણઘડ માણસ હતો, કાંઈ સંસ્કાર કોઈ વાતની મારી અંદર કાંઈ હતી નહીં. ધીમે ધીમે જેમ કુંભાર ટાપલી મારી અને જેમ ઘડાને આકાર આપે છે અથવા અંદર ટીપીને જેમ સુવાળું બનાવે છે, એક હાથ બહાર હોય ને બીજો હાથ અંદર હોય, બરોબર? તો એવી રીતે ગુરુએ મારું સુંદર મજાનું ઘડતર કર્યું છે. જવાની ઈચ્છા થતી નથી, પણ અભ્યાસ પૂરો થઈ ગયો છે, ગયા વગર છૂટકો નથી. એટલે શાસ્ત્રકારો લખે છે, ગુરુનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ ભાવભીનું કાવ્ય છે. ગુરુ શિષ્યનો જે સંબંધ છે ને એ સુમધુર કાવ્ય છે. તેમના એક જ સ્મિતને વર્ષોનો થાક દૂર થઈ જાય છે. એકાબીજા મળે, એકાબીજાનું સ્મિત થાય તો વર્ષોનો થાક દૂર થાય. તેમની એટલે કે અમી દ્રષ્ટિ પડતા જ મનની મલિનતા દૂર થઈ જાય. ગુરુની દ્રષ્ટિ શિષ્ય ઉપર પડે એટલે મનની અંદર જે કાંઈ મલિનતા હોય, બરાબર, જે કાંઈ અજ્ઞાન હોય, વહેમ હોય, જે કાંઈ હોય છે ને, ગુરુની દ્રષ્ટિ પડે એટલે શિષ્યના જીવનમાંથી જતી રહે. જેથી ભગવાને બહુ સરસ રીતે ઉદ્ધવને સમજાવતા કહે છે કે ગુરુને તારે ફક્ત શરીર રૂપે આવેલા છે ને તારા જેવા છે એવું માનવાનું કોઈ કારણ નથી. આવા ગુરુનું પૂજન એ ભારતીય પરંપરા છે. બુદ્ધિના હિમાલય ગણી શકાય એવા આદ્યગુરુ શંકરાચાર્ય ગુરુનું નામ આવતા ભાવભીના થઈ જાય. ગોળપદાચાર્ય આદ્યગુરુ શંકરાચાર્યના ગુરુ હતા ગોળપદાચાર્ય. ગોળપદાચાર્યને જ્યારે શંકરાચાર્ય જોયે છે ને ત્યારે શંકરાચાર્યનું આવું હૃદય ભીનું થઈ જાય છે. જેણે દ્વૈત અદ્વૈત જેવા સિદ્ધાંતો કહી અને સુંદર મજાના વેદો ઉપર, ઉપનિષદો ઉપર, ગીતા ઉપર જેણે ભાષ્ય લખ્યા છે, એવા જ્ઞાનની ટોચ ઉપર ગયેલા આદ્યગુરુ શંકરાચાર્ય પણ જ્યારે ગુરુને જોવે છે ને ત્યારે શંકરાચાર્ય ઢીલા ઢબ પડી જાય. આને કહેવાય ગુરુ શિષ્યનો સંબંધ, બરાબર ને? તેની કહે છે કે બુદ્ધિના હિમાલય ગણી શકાય એવા આદ્યગુરુ શંકરાચાર્ય ગુરુનું નામ આવતા ભાવ ભીના થઈ જાય છે. ગુરુના અનેક પ્રકાર છે, જેવા કે ચંદન ગુરુ, વિચાર ગુરુ, અનુગ્રહ ગુરુ, સ્પર્શ ગુરુ, કુર્મ ગુરુ, ચંદ્ર ગુરુ, દર્પણ ગુરુ, કોચ ગુરુ. અવધૂતે જેમ 24 ગુરુ આગળ આપણે જોયા કે અવધૂતના જે 24 ગુરુ જે હતા ને એ સમાજમાંથી ફરતા આવી રીતના જે લીધા છે. ગુરુ એટલે ફક્ત આપણી સામે જે ઉભો છે એટલો પૂરતો નહીં, પણ આ બધા ગુરુઓ ગુરુ ગણી શકાય છે. એટલે કે કુર્મ ગુરુ હોઈ શકે, ચંદ્ર ગુરુ, દર્પણ ગુરુ, કોચ ગુરુ. અવધૂતે પણ આવી રીતના 24 ગુરુ લીધા. એમાં પ્રથમ જે ગુરુ છે એને પૃથ્વીને ગુરુ બનાવ્યો. શા માટે? કે પૃથ્વીના ગુણો જોયા પછી અહીંયા અવધૂતને લાગ્યું, દત્તાત્રેયને લાગ્યું કે આની અંદર કેટલી સહનશીલતા છે, બરોબર, કેટલી પરોપકાર વૃત્તિ છે. એક દાણો નાખી તો હજારો દાણા કરીને પાછો આપે, આવી રીતનું એનું દાતૃત્વ છે. આ બધા જે ગુણો હતા ને એ અવધૂત એટલે દત્તાત્રેય પૃથ્વી માતા પાસેથી લીધા. જેને નક્કી કર્યો કે મારો પ્રથમ ગુરુ કોણ છે કે પૃથ્વી માતા. આમ સમાજની અંદર જ્યારે હરી ફરી જ્યારે મળી ત્યારે કોઈની અંદર સારા ગુણ જો મળે ને તો એ માણસે ઉપાડવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. વિચાર ગુરુ મળવા ખૂબ જ પુષ્કળ છે. શિષ્યના અંધકારમય જીવનમાં તે પ્રકાશિત પ્રગટાવે છે. આ રીતના જે વિચાર ગુરુ હોય ને એ મળવા ખૂબ જ દુર્લભ છે. તેથી ગુરુ શું કરે તો તે અંધકારમય જીવન જે શિષ્યનું હોય છે એની અંદર પ્રકાશનો દીવો પ્રગટાવી અને શિષ્યને પ્રકાશિત બનાવી દે છે. અર્જુનનો મોહ નષ્ટ કરવા તેમજ તેમની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ કરવાના નિમિત્તે 18 અધ્યાય ભગવાને કીધા. ભગવાનને કંટાળો આવ્યો નહીં. એક એમ કે ભાઈ લડવું હોય તો લડ, આ તો તમારો ભાઈનો ઝઘડો છે.
કોનો ઝઘડો છે ભાઈ? કોનો હતો એમાં? ભાઈ ભાઈનો જ હતો ને. કૌરવ અને પાંડવ ભાઈ ભાઈ હતા. હવે તમે કોર્ટે જાઓ કે જે કાંઈ હાઈકોર્ટે જ્યાં જાઓ અહીંયા ત્યાં જાઓ, હા હું આવેલો દ્વારકા કીધું. જ્યારે લડવાની ના પાડીને જ્યારે બેસી ગયો ને ત્યારે ભગવાન એમ કહી શકે આ તો ભાઈ ભાઈ ભાઈનો ઝઘડો છે, તમે કોર્ટે જઈને એકાબીજા જે કાંઈ કરવું હોય ને ન્યાય, એ બધો ન્યાય હું ન્યાય કરવાનો આમ કહી શકે. પણ ભગવાને વિચાર કર્યો, કારણ કે કૃષ્ણ મંદિર જગતથી, કારણ કે પહેલા બીજા અધ્યાયની અંદર બીજા અધ્યાયના 11મા શ્લોકની અંદર અહીંયા અર્જુને ભગવાનનું શિષ્યત્વ સ્વીકારી લીધું છે કે હું તમારો શિષ્ય છું, તમારા શરણે આવ્યો છું, અત્યારે મનથી થાકી ગયો છું અને મને લડું કે નહીં લડું આવી ઘણી બધી વિસ્મણો મારા મનમાં ગડબડ કરી ચડેલી છે. એટલે મને કાંઈ સૂચતું નથી લડવું કે નહીં લડવું, બરાબર. તો હવે મારું કાંઈ આમાં કાંઈ મારું મન કાંઈ કામ કરતું નથી. તેથી શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. મારું જેમાં હિત હોય, મારું જેમાં કલ્યાણ હોય, મારું જેમાં શ્રેય હોય એવો રસ્તો તમે મને બતાવો. લડવાનું કહો છો તો લડીશ પણ ખરો, પણ મને અત્યારે ગળમથલ એટલી બધી ગળમથલ થઈ ગઈ છે કે ઘણીવાર આપણને એમ થાય ને, આપણે જ્યારે ડૉક્ટર પાસે જ્યારે જતા હોય ને ત્યારે ડૉક્ટર બરોબર જોવે દર્દીને અને જોયા પછી અનુમાન કહે છે કે આને ટાઇફોઇડ તાવ હોય એવું લાગે છે. ટાઇફોઇડ તાવ સારી કરવા માટેની જેટલી દવા હોય એ પ્રિસ્ક્રિપ્શન ઉપર લખી આપે કે 3 દિવસ લેજો, 3 દિવસમાં તમારો તાવ ઉતરી જશે. આમ કરી અને દવા લઈને ઘેરે 3 દિવસ સુધી રેગ્યુલર લેશે પણ તાવ ઉતરતો નથી, બરાબર ને. પછી ફરીથી આવે છે કે સાહેબ કાંઈ ફેર પડ્યો નથી. તો કે હવે આપણે લેબોરેટરી કરાવી છે કયો તાવ છે, કારણ કે તાવના પણ ઘણા બધા પ્રકારો હોય છે. એક તાવની દવા બીજા તાવની જગ્યાએ જો અપાઈ જાય તો રિએક્શન પણ ઘણીવાર આવતું હોય છે. એટલે ડૉક્ટર એમ કહે છે કે હવે આપણે તપાસ કર્યા વિના હું તમને દવા આપવાનો એમ કરી અને લખી દે કે તમે ફલાની લેબમાં જાઓ, રિપોર્ટ કરાવી આવો અને એમાં કયો તાવ કેવી રીતનો આવે છે એ પ્રમાણે પછી આપણે દવા કરીએ એમ છે. એટલે પછી લેબોરેટરીમાં જાય તો ટાઇફોઇડની જગ્યાએ મેલેરિયા આવ્યો, કેવો દવા ઊંધી પડી કે નહીં, એટલે પછી મેલેરિયાની દવા જેમ ચાલુ કરી એમ ભગવાનને વિચાર આવ્યો કે આ અર્જુનને ખૂબ જ મોટો તાવ આવ્યો છે. એટલે તાવ આવ્યો એટલે કયો આવ્યો તો કે નરકનો અને પાપનો અને ડર લાગ્યો છે. આ બધાને મારીશ તો મને પાપ લાગશે, હું નરકમાં જાય અને હજારો વર્ષો સુધી નરકની અંદર હું રીબાય. હવે આ મારે કરવું નથી. ભગવાનને આવું લાગ્યું એટલે ભગવાને એ ટેબ્લેટ આપવાની શરૂઆત કરી, પણ તોય એનો તાવ સારો થયો નહીં. ભગવાન કે આને કાંઈક રોગ તો બીજો લાગે છે અને ફરીથી એની લેબોરેટરી કરીને પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય એને હું કેમ મારું? પહેલું શું હતું કે નરકનો ડર હતો એટલે ભગવાને એને નરકની વાતો કરી તો એનો તાવ ગયો નહીં. ભગવાન પછી એની લેબ કરીને કહેશે કે આને તાવ ખરેખર કયો છે, તો ખરેખર એની સામે પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય ઊભા હતા. એને માથા કાપવાને એને મોટો તાવ એનો એ હતો કે આ મને બહુ તકલીફ છે. પછી ભગવાન એને આવી રીતે ટેબ્લેટ આપે. કહેવાનો અર્થ કે શિષ્યનું જો ઘડતર કરવાનું હોય ને તો ગુરુએ ક્યારેય કંટાળો લાવવાનો નહીં, કારણ કે અણઘડ માણસ તમારી પાસે આવી 2 હાથ જોડી અને હું તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો છું, મારું કલ્યાણ મારું હિત શેમાં છે એ મને પોતાને ખબર નથી. તમે મારું હિત કલ્યાણ અને શ્રેય શેમાં છે એ તમે મને કહો. આમ જ્યારે શિષ્યત્વ જ્યારે સ્વીકારે છે ત્યારે જવાબદારી બધી ગુરુની આવી જાય. એકવાર શિષ્યત્વ કોઈનું સ્વીકારી લીધું એટલે બધી જવાબદારી કોની આવે? જેમ એકવાર કન્યાએ મંડપની અંદર હાથ વરરાજાને હોપી દીધો પછી બાપા શાંતિથી ઘેરે જઈને સૂઈ જાય અને ઉપાધિ કોને શરૂ થાય? જે પરણીને લાવ્યો હોય એને, એની ઊંઘ ઉડી જાય, ઓલાની ઊંઘ ચાલુ થઈ જાય. ઓલાને બાપને પહેલાં ઊંઘ ન આવતી હોય કે આ દીકરીને કેમ વગાડશું કેમ કરશે. પછી એકવાર હાથ હોપી દીધો એટલે બાપો જઈને શાંતિથી ગોદડું ઓઢીને સૂઈ જાય. ઊંઘ કોની ઉડી જાય? વરરાજાની ઊંઘ ઉડી જાય. એમ અહીંયા બહુ સરસ રીતે અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે, ગુરુનું મહત્વ પણ સમજાવે છે. ભગવાન પણ ગુરુનું મહત્વ સમજાવતા ઉદ્ધવને કહે છે કે ગુરુની અંદર જ તારે મારું દર્શન કરવાનું છે. દરેક ગુરુની અંદર હું આવીને રહેલો. તું જેનો ગુરુ તરીકે સ્વીકાર કરીને
એમાં તારે મારા દર્શન કરવાના. આટલી ટોચ ઉપર ગુરુનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને અહીંયા કહે છે. તેથી અર્જુન શિષ્ય બની ગયો છે. અત્યાર સુધી શિષ્ય બન્યો હતો નહોતો. હાળો બનેવીનો સંબંધ હતો, મામા પીના સંબંધ હતા, બરોબર ને? અટક ને આવા બધા. પછી આવી રીતના શું કહેવાય, પેલા કેવા સંબંધ હતા? ટૂંકમાં ઘણા બધા સંબંધ સાથે કૃષ્ણ અને અર્જુન જોડાયેલા હતા, બરોબર. તો અહીંયા અત્યારે શિષ્યત્વ સ્વીકારે છે અને શિષ્યત્વ સ્વીકાર્યા પછી ભગવાનની ઊંઘ ઉડી ગઈ કે ભગવાન કે હવે કોઈ પણ વિશે આનું કલ્યાણ શેમાં છે ને એ મારે હવે એમ કરીને એક વાત કરતા જાય છે. ભગવાન કંટાળતા નથી. ભગવાન દ્વારકા જાતા નથી કે આ હું લહણ ખાઈને છોટી પીડ્યો છે. આ પ્રશ્ન પૂછાય. હવે લડવું હોય તો લડો ને મરવું હોય તો મરો ને જીવવું હોય તો જીવો. હા હાલો ભાઈ, મને શાંતિ લેવા દો એવું બોલ્યા ને. શા માટે? કે અર્જુનને શિષ્યત્વ સ્વીકારી કે હું તમારો શિષ્ય. ગુરુની જવાબદારી પછી ઉઠી જાય છે. તેથી ભગવાન 18 અધ્યાય ઉઠી લઈ જાય. ક્યાં? 18 અધ્યાય સુધી. જ્યાં સુધી અર્જુન એમ ન કે મારો મોહ દૂર થઈ ગયો છે અને તમે કહો એ પ્રમાણે હું લડવા માટે તૈયાર થઈ ગયો છું, આવું જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી દરેક અધ્યાયમાં અનેક પ્રશ્ન પૂછી અને ભગવાનને ગૂંચવી નાખ્યા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, જેટલા પ્રશ્ન પૂછવા હોય ને એટલા બધા પૂછી લે. ભગવાન શાંતિથી માથે બરફ રાખી અને અર્જુનને એક પ્રશ્નનો જવાબ આપે. કંટાળ્યા નથી. એમ ઘણીવાર આપણી પાસે કોઈ જ્ઞાન લેવા માટે, કોઈ સમજણ લેવા માટે આવે. હવે હું છોટી પીડો છું, કાલે જે પૂછ્યું હતું ને આજે વારંવાર એમ બોલવાનું નથી. આપણી પાસે જો સારી વાતો હોય, આપણે એ જે પ્રશ્ન પૂછે છે એ બાબતમાં આપણે જ્ઞાન હોય તો શાંતિથી એની પાસે બેસીને એને સોલ્યુશન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. ભગવાન થાક્યા નથી, કંટાળ્યા નથી, દ્વારકા ભાગ્યા નથી. મરો લડો, દિલ્હી જાવ તો દિલ્હી જાવ ને હાઈકોર્ટમાં જાવ તો હાઈકોર્ટમાં જાવ, બરોબર. આ ભાગ્યો ભાઈ. તમારે ન લડવું હોય તો આટલી મહેનત મેં કરી અને તમારે ન લડો તો કાંઈ નહીં કીધું. કોઈ પણ રીતે શિષ્યતા, શિષ્ય અને ગુરુનું મહત્વ જેમ શું કહેવાય ગીતામાં સમજાવ્યું છે એમ ભાગવતની અંદર પણ વેદવ્યાસે સમજાવ્યું છે કે ગુરુની અંદર મારું રૂપ તારે જોવાનું છે. ઉદ્ધવને વારંવાર કહે છે. તેથી વિચાર ગુરુ મળવા ખૂબ જ દુષ્કર છે. ભગવાન કૃષ્ણ વિચાર ગુરુ છે. કેવા? એને બીજું કાંઈ ધન નો આપ્યું, કાંઈ હથિયાર નો આપ્યા, બેટા તેરા કલ્યાણ હો જાય એવું પણ કીધું. અને એક વિચાર, જ્યાં જ્યાં અર્જુન અટકે, જ્યાં પ્રશ્ન કરે ને એને વિચારથી એની બુદ્ધિ ક્લીન કરતા જાય, સાફ કરતા જાય અને એની બુદ્ધિની અંદર ધીમે ધીમે આ બધી વાતો ઉતારતા જાય છે. ઉતારતા છેલ્લા અધ્યાય 18મા અધ્યાયની અંદર અર્જુનને કહી દીધું કે ભગવાન તમે મને જે વાત કહી, બરોબર ને, એટલે કે હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને કરીશે વચન નષ્ટો મોહ સ્મૃતિ જ લબ્ધા. આવો અર્જુન પોતે સ્વીકાર કરે છે કે શરૂઆતની અંદર પ્રથમ અધ્યાયની અંદર હું નહીં લડું અને પાછલી બેઠક ઉપર બેસી ગયો હતો અને મારા જે કાંઈ પ્રશ્ન હતા, મારો જે કાંઈ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચેનો જે મોહ હતો ને એ મોહ મારો હવે નષ્ટ થઈ ગયો છે. મોહ નષ્ટ થઈ જાય પણ સ્મૃતિ ન આવે તો શું કામનું? એટલે 18મા અધ્યાયમાં બે ભગવાને અર્જુને સ્વીકારી લીધું છે. પહેલા આગલા અધ્યાયમાં કીધું કે ફક્ત મારો મોહ ગયો છે. ભગવાન કે મોહ ગયો છે પણ તને સ્મૃતિ તો આવી નથી, તું ક્ષત્રિયનો બચ્ચો છો, એટલે હજી મારે આના માટે કાંઈક દવા તો બીજી કરવી પડે. મોહ તો વયો ગયો તમે, પણ મોહ ગયા પછી જ્યાં સુધી એને સ્મૃતિ ન આવે ત્યાં સુધી એને પહોંચાડવાની જવાબદારી ગુરુની છે. અને 18મા અધ્યાયમાં મોહ વયો ગયો અને સ્મૃતિ પાછી તાજી થઈ ગઈ. કે નષ્ટો મોહ સ્મૃતિ, બે શબ્દ વાંચ્યા હું. મારો મોહ પણ નષ્ટ થઈ ગયો છે અને મને સ્મૃતિ પણ આવી ગઈ છે કે મારે શા માટે લડવું જોઈએ અને શા માટે મારે કૌરવોને મારવા જોઈએ. આ તો એનો કચડગાણ શા માટે મારે કરવાનો એ સ્મૃતિ હવે બરોબર મને આવી ગઈ છે. કરીશે વચનન તવ, તમે કહો એ પ્રમાણે હવે હું કરવા માટે તૈયાર છું. એમ કરીને ગાંડી ઉપાડે છે. અને ગાંડી ઉપાડે કહેવાનો તો આને કહેવાય ગુરુ, આને કહેવાય વિચાર ગુરુ. નકર થાકી જાય કેટલાય શિષ્ય આવ્યા ને ગયા, એક આ વધારે વયો જાય કે હું ખોટું હોય છે, આમ કંટાળતા નથી. વિચાર ગુરુનું મહત્વ સમજાવે છે કે વિચાર ગુરુ મળવા ખૂબ જ દુષ્કર છે. શિષ્યના અંધકારમય જીવનમાં એ પ્રકાશ પાડે છે.
ભગવાન કૃષ્ણે અર્જુનના જીવનમાં શું કર્યું? એને મદદ કરી. અર્જુનને કઈ મદદ કરી કે ના ના બેટા, તું તમ તારે સાવણીમાં જઈને બેસી જા, હું તારી મદદે આવ્યો છું ને, હવે મારી પાસે ચક્ર બધું ઘણા બધા હથિયારો છે, એનાથી હું કૌરવોનો નાશ કરે. આવી મદદ ભગવાને કરી નથી. ભગવાને એને માર્ગદર્શન આપ્યું. ગીતા જો આપણે વાંચીને તો ભગવાને એને મદદ કરી નથી. એને માર્ગદર્શન આપી અને જ્યાં જ્યાં અટકો, જ્યાં જ્યાં પ્રશ્ન થયા, એ બધાનું સોલ્યુશન ભગવાન કરે છે. અર્જુનનો મોહ નષ્ટ કરવા તેમજ તેમની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ કરવા નિમિત્તે ભગવાને 18 અધ્યાય કહ્યા છે. ભગવાન કંટાળા નથી અને આટલું કહ્યા પછી પણ અર્જુનની વિવેક બુદ્ધિ ઉપરનો વિશ્વાસ તેમને અનાગ્રહ રાખી શકે. ભગવાનને વિશ્વાસ હતો કે આ બુદ્ધિ એકવાર ભલે અત્યારે મારી સાથે દલીલ કરે બુદ્ધિથી, બરોબર ને, પણ આ બુદ્ધિ શ્રેષ્ઠ અને પવિત્ર છે. એકવાર એ હાથો પાડવાનો છે કે હવે હું લડવા માટે તૈયાર. એટલે ભગવાનને પણ અર્જુનની બુદ્ધિ ઉપર કેટલો વિશ્વાસ હતો એ અહીંયા શિષ્ય અને ગુરુનો સંબંધ સમજાવે છે. આવા ગુરુના સાનિધ્યમાં શિષ્યની બુદ્ધિ નિષ્ઠા ખીલે છે. ઘણાને પ્રશ્ન થાય છે કે આજે લે ભાગુ ગુરુ મળે છે, શિષ્યના ખિસ્સા તરફ જ ગુરુઓનું ધ્યાન હોય છે, અને આ કલિકાલમાં આવા ગુરુ ન મળે તો મારે કોને ગુરુ બનાવવું? ગુરુ તો બનાવો છે, પણ હંમેશા જ્યાં જ્યાં જાવ છે ને એ મારા ખિસ્સા ઉપર ધ્યાન રાખે કે આનું વજનદાર કેવું ખિસ્સું છે, તો એને શિષ્ય તરીકે મૂંડીને લુખો હોય તો કાંઈ જરૂર નથી. એટલે ઘણીવાર સમાજની અંદર આપણે જોઈને ત્યારે આવી રીતના ઘણા લે ભાગુ ગુરુ મળતા હોય. ખાલી શિષ્યના મન તરફ નહીં, એની બુદ્ધિ તરફ નહીં, એની ઇન્દ્રિયો તરફ નહીં, અને ફક્ત વિત્ત તરફ જ ઘણા લોકોનું આવી રીતનું ધ્યાન હોય છે. તો અહીંયા ઘણીવાર કળયુગના માણસને પ્રશ્ન થાય કે ભગવાન તમે જે ગીતામાં કીધું, ભાગવતની અંદર કીધું કે ગુરુનું મહત્વ તમે જે સમજાવ્યું છે, એવા ગુરુ તો મારે કરવા છે, પણ આ જગતમાં આવા ગુરુ ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે. તો ન મળે તો મારે શું કરવાનું? તો કે કૃષ્ણ વંદે જગત ગુરુ. કાંઈ તને ન મળતો હોય ને ભાઈ, તો ભગવાન કૃષ્ણને તમે ગુરુ બનાવો, ભગવાન રામને તમે ગુરુ બનાવો. રામ અને કૃષ્ણના વિચારો, જે કાંઈ એની વિચાર પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ છે, આચાર પદ્ધતિ છે, એની અંદર તમે મંડાવ્યો, એને ગુરુ બનાવી અને એના જે કાંઈ વિચારો છે એ આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. એટલે કે કૃષ્ણ વંદે જગત ગુરુ બોલો એમ કે વાસના વિકારોના આ પુત્રને માંસ માટીના ગોળાને જેને આકાર આપ્યો, ચિરંતર સુખ અને શાંતિનો માર્ગ બતાવ્યો, તે ગુરુ મારું રૂપ છે, એમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, વાસના વિકારના આ પુત્રને, કેવું જ્યારે આવી રીતનો વાસના વિકારો, ઘણી બધી વાસનાઓ, કામનાઓ લઈને એની પાસે હું ગયો હતો, અને આ પુત્રું એવું જ હતું બધું, અને એ પુતળા કે છે માંસ માટીના ગોળાને જેણે આકાર આપ્યો. જ્યારે હું પ્રથમવાર એની પાસે જઈ નમસ્કાર કરીને મેં શિષ્યત્વ શીખાયું, ત્યારે હું કેવો હતો? માટીનો ગોળો, પિંડા જેવો હતો. કોઈ અક્કલ નહીં, બુદ્ધિ નહીં, કોઈ સામાન્ય સમજણ નહીં, કંઈ પણ પકડે. અમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માયા ઘણું બધું આવી તો અજ્ઞાન ને વેમ બધું પડેલું હતું. પણ આ જીવ જ્યારે ગુરુની પાસે જાય છે ત્યારે ચિરંતર સુખ અને શાંતિનો માર્ગ ગુરુએ મને બતાવ્યો છે. તેથી ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ભગવાન ઉદ્ધવને કહે છે કે ગુરુને જ મારું રૂપ સમજ, તેમનો ક્યારે તિરસ્કાર ન કરવો, બરોબર? અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય તેને ગુરુ કહેવામાં. અસતો માં સદગમય, 3 વાતો શાસ્ત્રકારો આપને સમજાવે છે. ગુરુ કોને કહેવાય? તો કે અસતો માં સદગમય. ઉપનિષદે કીધું અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય એનું નામ ગુરુ. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય. અંધકારના ખાડામાં પડ્યો હોય, બરોબર? તમસ એટલે અંધકાર અને જ્યોતિ એટલે પ્રકાશ. અંધકારના ખાડામાં પડેલો હોય, ગુરુ મારી આંગળી પકડી અને મને પ્રકાશ તરફ લઈ જાય એને ગુરુ કહેવામાં આવે છે. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, બરોબર? મૃત્યુમાં મૃત્યમ ગમય. હું મૃતના ખાડામાં એટલે 84 લાખ યોનિની અંદર મારું ચક્કર ચાલુ છે, અને એમાંથી બહાર કાઢી અને મને અમૃત તરફ જે લઈ જાય, ફરીથી જન્મ ન મળે એવો મારો જે ઘાટ ઘડે છે ને, એને ગુરુ કહેવામાં
આવે છે. ફક્ત શિષ્યના ખિસ્સા તરફ એ કેટલું વજનદાર છે, કેટલી એની પાસે આવી રીતની સંપત્તિ છે, એ જોયા વગર નિષ્કામ કર્મયોગથી જે પ્રેમ કરે ને, આને ખરો પ્રેમ ને ખારા ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અયાચક વૃત્તિના હોવો જોઈએ. કેવા? કોઈની પાસે કશું માગ્યા વગર પોતે જે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે એને સમાજમાં ખરો ગુરુ કહેવામાં આવે છે. જ્ઞાનના સૂર્ય જેવા, એટલે કે ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, ગુરુને જો મારું રૂપ સમજ, તેમનો ક્યારેય તિરસ્કાર ન કરો. જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય જેવા ગુરુ એ જ આપણા ભગવાન છે. આ ત્રણ વાતો આપણે સમજાવશે. ગુરુ કેવા છે? તો કે જ્ઞાનનો સૂર્ય, લગર વગર નહીં, જ્ઞાનનું ઠેકાણું ન હોય, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો ન હોય અને સીટીઓ ખોડીને બેસી ગયો હોય અને હિન્દીના થોડાક આવી રીતના વાર્તાઓ આવતી હોય અને થોડુંક એને ગુરુનું ગુરુનું વર્ણન નથી. જ્ઞાનથી ભરેલો દુનિયાના દરેક શાસ્ત્રનો જેને ઊંડો અભ્યાસ કર્યો છે, એટલે જ્ઞાનનો જે સૂર્ય છે ને, એ જ ખરો ગુરુ બની શકે. પ્રેમનો મહાસાગર, એવો ગુરુ તો પ્રેમાળ હોય છે. એની પાસે કોઈ પણ શિષ્ય જ્યારે જાય ને ત્યારે પ્રેમથી હાથ ફેરવી અને એનો ઘાટ ઘડવાનો કરે છે. જોતા હતા તો એ વખતે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના તપોવનમાં જાય છે. વિશ્વામિત્ર તો યજ્ઞનું રક્ષણ કરવાના બાને એને બેને લાવ્યા હતા, પણ મૂળ વાત એ હતી, અહીંયા વિશ્વામિત્ર વિશ્વાસ કરે છે કે હું ક્ષત્રિય છું અને મારી પાસે ક્ષત્રિયની ઘણી બધી વિદ્યાઓ છે. આ બાળકો વશિષ્ઠના તપોવનમાં રહી અને શાસ્ત્રોનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે, પણ શસ્ત્રનો હજી અભ્યાસ કર્યો નથી. શસ્ત્રની વિદ્યા તો હું જ શીખી શકું એમ અહીંયા વિશ્વામિત્રને લાગ્યું. તેથી અયોધ્યામાં આવી અને રામ લક્ષ્મણની માગણી કરી અને યજ્ઞના બાને ત્યાં લઈ જાય છે. અને યજ્ઞના બાને હજારો પ્રકારની જે શસ્ત્ર વિદ્યા છે, કેમ લડવું, કેવી રીતે લડવું, કયું શસ્ત્ર ક્યાં કામ લાગે, એ આપણે જ્યારે રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે એની અંદર આ બધી વાતો આવી હતી. એટલે સુંદર મજાનો રામ લક્ષ્મણનો ઘાટ ઘડવાનું કામ વિશ્વામિત્રે કર્યું કે નહીં? જબરજસ્ત કામ કર્યું છે. રામાયણ આપણે વાલ્મીકી રામાયણ વાંચી તો એમાં સુંદર મજાનું વર્ણન વાલ્મીકીએ કર્યું છે કે આવો એણે ઘાટ ઘડી દીધો છે. પણ જ્યારે જરૂર પડે ને ત્યારે પણ એને ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવાનું કામ વિશ્વામિત્ર કરતા હતા. વિશ્વામિત્રના હાથની અંદર એક કંકોત્રી આવે છે અને કંકોત્રી વાંચ્યા પછી કહે છે કે અહીંયા જનકપુરીની અંદર જનક રાજાએ આવી રીતનું એક યજ્ઞ કર્યો છે અને યજ્ઞની અંદર સીતાને પરણાવવાની વાત કરે છે અને એ ધનુષ્ય યજ્ઞની અંદર એક ધનુષ્ય રાખેલું છે, બરોબર, શિવજીએ આપેલું. એ ધનુષ્યનો જો કોઈ ભંગ કરે ને તો એવા યુવાન સાથે મારે દીકરી પરણાવી છે. આવું જનક રાજા વ્રત લઈને બેઠો છે. કંકોત્રી આવી કે મારે ત્યાં શુભ પ્રસંગ છે, તમે આવો. વિશ્વામિત્ર વિચાર કરે છે એકલા જાવું એના કરતાં બે જુવાનિયાને હવે લેતો, કારણ કે હવે જુવાનિયા થઈ ગયા. આ બે જુવાનિયાને હું લેતો જાઉં. એ જુવાનિયાને લઈ ચાલતા ચાલતા ઘણા બધા જંગલો, ઘણા બધા નગરો, ઘણી બધી નદીઓ આપણે જોઈ. કોઈ જગ્યાએ એક રાત્રિ, કોઈ જગ્યાએ 2 રાત્રિ, આમ કરતા આ જનકપુરી તરફ જવા માટે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર નીકળે. એક સુંદર મજાનું નગર આવે છે અને એ નગરની શોભા જોઈ અને રામના મુખમાંથી પ્રશ્ન નીકળે છે કે હે ભગવાન, વિશ્વામિત્ર કે હે ભગવાન, આટલું સુંદર નગર કોનું છે? અહીંયા કયો રાજા રાજ્ય કરે છે? એની બધી જે આ બધા તળાવો છે, વાવો છે, ફૂલ છોડના બગીચાઓ છે, સુંદર મજાનું રમણીય નગર છે અને નગરીની અંદર બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવી રીતના સુંદર મજાનું વ્યવહારને રહેશે. આ કોનું નગર છે? એમ કરીને જ્યારે રામ કૃષ્ણ કરે છે ત્યારે વિશ્વામિત્ર સુંદર મજાની બધી વાતો એને સમજાવે છે કે ભાઈ હવે રાત્રિ થઈ ગઈ છે, આપણે આરામ કરી લઈએ અને પછી બીજા દિવસે હું તને બધી વાતો એમ કરી અને અહીંયા રાત્રિ રોકાણી નગરની અંદર બાજુના જે કાંઈ કૃત્ય હોય છે એની અંદર રાત્રિ રોકાણ થાય છે. રાત્રિ રોકાણ થયા પછી અહીંયા સવારે જ્યારે ઉઠવાનો સમય આવે છે ત્યારે વિશ્વામિત્ર કહે છે કે બંને બાળકો, રામ હવે તો બાળકો નથી, હવે તો યુવાન થઈ ગયા છે, આ બંને યુવાનો કુટિયામાં સૂતા છે, પણ મારે એને મહાન બનાવવાના છે, દિવ્ય બનાવવાના છે, તેજસ્વી બનાવવાના. હજી ઘણું બધું મારે એને આપવાનું બાકી છે અને હજી જો સૂર્ય ઉગે પછી જો ઉઠે
તો આ વિદ્યા એને મળે નહીં. તેથી 5 વાગ્યાના સમયની અંદર અહીંયા હાથમાં ફાનસ લઈ અને જે કુટિયામાં રામ અને લક્ષ્મણ સૂતા હોય છે ને ત્યાં વિશ્વામિત્ર આવે છે. અને વિશ્વામિત્ર આવી અને કેવી રીતે ઉઠાડે છે રામાયણમાં બહુ સરસ રીતે વાલ્મીકીએ એનું વર્ણન કર્યું છે. રામમ મધુરમ વાણી વિશ્વામિત્રોભ્યભાષતે ઉત્તિષ્ઠ નરસાર્દૂલ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. રામાયણ આપણે આ શીખવે છે. આપણા બાળકને પણ જ્યારે આપણે ઉઠાડતા હોય ને ત્યારે વિશ્વામિત્ર કેવી રીતના રામ લક્ષ્મણને જગાડે છે ને એનું વર્ણન વાલ્મીકીએ લખ્યું છે. રામમ મધુરમ વાણી વિશ્વામિત્રોભ્યભાષતે ઉત્તિષ્ઠ નર શાર્દૂલ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. હે નર શાર્દૂલ, તમારે મહાન થવું છે. વિશ્વની અંદરથી અંધકારને દૂર કરી અને પ્રકાશમયનો જો દીવો પ્રગટાવવાનો હશે ને તો સૂર્ય ઉગે એ પહેલા તમારે બંનેએ ઉઠી જવું જોઈએ. રામમ મધુરમ વાણી, મધુર વાણીથી બોલે છે કોણ? વિશ્વામિત્ર. રામમ મધુરમ વાણી વિશ્વામિત્રોભ્ય ભાષતે. ભાષતે એટલે બોલવું, બરોબર. અને આવી રીતે પૂર્વ સંધ્યા ખીલે એ પહેલા આવી રીતના ક્ષત્રિય બાળકોએ ઉઠી જવું જોઈએ. તમારે મહાન બનવાનું છે, તમારે તેજસ્વી બનવાનું છે. આ ધરતી ઉપર ઘણું અજ્ઞાન છે, વેમ છે, ઘણા પાખંડી રાક્ષસીઓ આવી રીતના સામાન્ય પ્રજાને લૂંટીને તાગડ ધીંગા જે કરે છે ને આવા લોકોને જો તમારે ખલાસ કરવાના હશે ને તો સૂર્ય ઉગે એ પહેલા ઉઠી જવું પડે. આ જે સંસ્કાર અને શિક્ષણ આપે એને કહેવાય ગુરુ. ગુરુ એટલે આ કે એને જરૂર જ્યારે શિષ્યને જેવી રીતની જરૂરિયાત પડે ને ત્યારે એને આવી રીતની વાત કરવાનું બધું થાય છે. ઘણી બધી વાતો ભાગવતકારે લખી છે. જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય જેવા ગુરુ ને ભગવાને એકાદશા સ્કંદના 17મા અધ્યાયમાં આ વાત કરી છે. ગુરુ પૂજન એટલે સત્યનું પૂજન, ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન, ગુરુ પૂજન એટલે અનુભવોનું પૂજન. પરંતુ આવી કલિકાળમાં આવા ગુરુ ન મળે તો કૃષ્ણ બંદે જગત ગુરુ, ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ બનાવો એની વિચારધારા ગીતાને પકડીને હાલો એટલે કલ્યાણ થઈ જાય. તેમણે દાખવેલા જીવન રાહ પર ચાલુ એ જ કૃષ્ણ બંદે જગતનું પૂજન છે. તેમનો ગીતા સંદેશ વાંચીને, સમજીને, વિચારીને, આચરીને ઘરે ઘરમાં લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ. અર્જુનના 2 પ્રશ્ન ઉદ્ધવના 2 પ્રશ્નો હતા. તેના જવાબમાં ગુરુનું મહત્વ સમજાવીને પ્રથમ અહીંયા પ્રશ્નો જવાબ આપે છે. ઘણી બધી વાતો હજી બાકી રહી ગઈ છે, બરોબર ને? કારણ કે પ્રશ્ન ઘણા બધા ઉદ્ધવે પૂછ્યા. 1 થી 8 શ્લોકમાં પ્રશ્ન પૂછ્યા છે એટલે એનો ધીમે ધીમે ભગવાન એક પ્રશ્નો ઉત્તર આપે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો, બરોબર ને? 2 છત્રી રાખવી પડે તો 2, 3 રાખવી પડે તો 3. પણ આવવાનું હુકમમાં જન્માષ્ટમી છે. ભગવાનનો જન્મ તે દિવસે થવાનો છે, બરોબર ને? અને ભગવાનનો જન્મ ભગવાન જે આ ધરતી ઉપર આવ્યો હોય તેથી તો સવારથી જ આપણે આનંદ કેલો કરતા રાતના 12 વાગે હાથી ઘોડા પાલકીને આ બધું કરવાનું છે.